હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. પહેલાં તો બધાને જય માતાજી. આજનો વ્લોગ તો આપણે કર્યો છે રોંઢે ઈ પાછા 5:30. તો મિત્રો મારા દાદા ગયા હતા કાલે દવાખાને અને મારી અને સેવા સાથે એક વસ્તુ લાવ્યા છે તો તમને બતાડું. જો આ શેળો છે અને આ ફુવારો. જો મારા દાદા લાવ્યા છે ફુવારો અને ઓલો પીળો દડો તમે જોયો થશે. પીળો દડો મારા દાદા લાવ્યા હતા એ પણ મારા ભાઈએ ખોઈ નાખ્યો. મને બહુ ભૂખ લાગી છે. મને પાણીપુરી ખાવાનું મન થયું હતું તો મારા કાકા લાવશે હમણાં પાણીપુરી તો આપણે વાત જઈશું. પહેલા આપણે શિવાંશભાઈનો આંબો કરશું. મને બહુ મજા આવે. આપણને તડકો લાગે આંબાને હોતો તડકો લાગે તો હવે આપણે નવાર દેવી આંબાને ધર દીધો છે. હવે ઓલા આંબાને મારા આંબાને પણ મારા આંબો હાવ એટલે હાવ સુકાઈ ગયો કારણ કે બહુ તડકો આવે ને એટલે જો નવા પાંદડા હોતા કાવ મીન જ છે. ધોમ તડકો પડે એટલે મારા આંબો હોતો સુકાઈ ગયો છે એટલે ઓલા આંબામાં શિવાંશભાઈ આંબાને ફુવારો સાટી દેશું નવાડી દેશું. કેટલો ઊંચો મારથી ને ઊંચો છે આપણીથી તો બતો નથી. તમે જોયા થશે કે મસ્ત ને લીલા લીલા થતા હતા. એવો ધોમ તડકો પડે ને કે બધું પોપૈયા હતો ફૂકાઈ ગયો. સમજો અડી ચાક થઈ જાય. તો હવે આપણે ફુવારો કરવાની શરૂ કરી દેવી. એને થોડું ઠંડુ લાગે ને એને મજા આવે. આ નાનો પપૈયો છે. પાર હોતો ગાયો હતો જો ફૂકાઈ ગયો. હવે આપણે શેરડીને દાદા શેરડી વાવી છે તો હવે એને આપણે ફુવારો સાટી દેવી. આવડ્યા શેરડી ફૂકાઈ ગઈ જો તો એને પાઈ દેવી. અહીં ક્યાંક બધે વાવી તો હશે બધે પાણી સાટી દેવી છે. એને બહાર મળે ને આપણને ઠંડો મળે તો એને ન મળે. અને હોહરી વાવી પણ ખિસકોલી કાઢ નાખી જો ખાડો હોય તો બતાતો હશે. તમે આપણે બધે મસ્તનો ફુવારો સાટી દીધો છે અને હવે અમારા કાકા લાવશે પાણીપુરી. હવે તો ખાઈ લઈશું. તો ક્યારું ને આદડો ગોતી હતી જો મળી ગયો છે. આ ત્રણે દાદા લાવ્યા હતા. તાર પગ ધોવા ના એમાં પછી શેમાં ના પછી આમાં લાવા. તો મિત્રો મારા કાકા લાવ્યા છે પાણીપુરી તો હાલો બતાડું. લઈને આવી ગઈ. હવે એને આપણે પાણીપુરી ભરવાનું શરૂ કરી દેવી. તો હાલો બસ તારી બધી પાણીપુરી ભરાઈ ગઈ છે અને હવે ખાવાનું શરૂ કરી દેવી. તો હાલો બધાય પાણીપુરી ખાવા. હવે શિવાંશભાઈ તો ખાય છે. તો ભાઈ પાણીપુરી ભાઈ તો હવે આપણે પાણીપુરી ખાવાનું શરૂ કરી દેવી. પાણીપુરી ખાતા હતા. પાણીપુરી બહુ તીખી હતી એટલે અમે ફેફસી દુકાનેથી લાવી હતી. તે પડી હતી ફ્રીજમાં તો મેં લઈ લીધી છે અને મને તીખું લાગી ગયું છે એટલે હવે ખાઈ લઉં ફેફસી. ઈ તે પાછી લચ્છીની છે તો કોને ભાવ કોમેન્ટમાં કહી દેજો. તો આપણે તો હાલો બધા ફેફસી ખાવા લચ્છીની કોને ભાવ કોમેન્ટમાં કહી દેજો. હવે આપણે તોડવી. તો હવે આજનો લોગ પૂરો થાય છે. મળશું કાલ નવા લોગમાં. જાઉં બધાને બાય બાય.